આપણે અંદાજે પર મંથ એટલે કે દર મહિને કેટલાકનું ટર્નઓવર કરતા હશો? હા, સિઝન હોય ત્યારે તો 4-5 લાખનો અમે ભરી આવીએ માલ. અયોધ્યાવાસી કેવા છું, જાનકપુર જાલમાં જાશું. રાજા દશરથ જેવા પિતા શ્રી રામના રાજા. એવા અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ફરી એક વખત નારી શક્તિનું ઉદાહરણ, ફરી એક વખત એક સ્ત્રી ધારે, એક નારી ધારે તો ખરેખર કેવા કામ કરી શકે. પોતાના જે આજની જે વ્યવસ્થાઓ એટલે કે સામાજિક અને આર્થિક જે વ્યવસ્થાઓ છે, ઘરમાં 2, 5, 7 જણા ખાવાવાળા હોય અને કદાચ એક પુરુષ એકલો કમાતો હોય તો આપણને ખબર છે આજના ખર્ચાળ અને મોંઘવારીના સમયમાં ખરેખર જે આ ઘણી બધી વસ્તુ જે છે તે આપણને તે પૂરું કરવામાં, આપણે સાદી ભાષામાં કહીએ તો 4 શેડા ભેરા કરવામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય. પરંતુ સ્ત્રી જે છે તે પુરુષ સમોવડી બની, પુરુષને ખંભે ખંભો મિલાવી અને જે કંઈ કામ છે, જે કંઈ પણ સારું કામ છે તે કરી અને પુરુષને મદદરૂપ થઈ શકે છે અને પોતાના જે એમ કહેવાય કે આર્થિક ઘરની જે વ્યવસ્થા છે તે સારી રીતના સંભાળી શકે છે. મિત્રો, આજે અમે આવ્યા છે રાણાવાવ. આમ તો શાંતિબેનને આજુબાજુના વિસ્તારમાં બધા ખૂબ ઓળખે છે, પરંતુ મારે તેમની જે એક એમનો જે બીજો ભાગ છે, બીજું જે તેમના જીવનનું જે એમ કહેવાય કે એક ભાગ છે તે મારે તમને બતાવવો છે. અત્યારે આલિશાન બંગલામાં, સારા મકાનમાં આપણે બેઠા છે. ખૂબ સારા સાડીઓનો જે તેમનો જે વ્યવસાય છે તે શાંતિબેન કરે છે, પરંતુ એ પહેલાંનો તેમનો જે સંઘર્ષ છે, તેમણે કરેલી જે મહેનત છે તેની વાતો પણ કરશું. પણ સૌથી પહેલાં શાંતિબેન, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ બધાને. આજ આપણે અમીરભાઈ ઓડેદરા, ગુજરાતના અનમોલ મોતી, ખૂબ પ્રખ્યાત છે આપણે યુટ્યુબ ચેનલમાં અમીરભાઈ. આજ અમીરભાઈ અમારા ઘરે આવ્યા કે ખૂબ અમીરભાઈ તમારો પણ આભાર કે આજ તમે અમારે ઘરે આવ્યા ને. અમીરભાઈ, જો માણે આપણે કહેવત છે ને કે ભાવ હોય તો સામે આલીને ગમે એ વ્યક્તિ સામે દોડીને આવે. આ લોકો જુનાગઢથી જો અત્યારમાં અમારે ઘરે આવ્યા તો એ મારો ભાવ કંઈ પણ હશે તો એ જુનાગઢથી અત્યારમાં પહોંચી ગયા. એટલે ખૂબ આ વ્યક્તિનો પણ તમારો પણ ખૂબ આભાર. શાંતિબેન, તમે જે આ સાડીઓનો કારોબાર, વેપાર, દુકાન જે કંઈ કરો છો, કેટલા વર્ષથી શરૂઆત કરી છે? 3.5 વર્ષ. 3.5 વર્ષ. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો એક દીકરી છે, એક દીકરો છે. મારા હસબન્ડ મુંબઈ છે, નોકરી કરે છે, ત્યાં કુરિયરમાં સર્વિસ કરે છે. બરાબર. મારી દીકરી છે યુકે છે. બરાબર. એ ભણવા ગઈ છે ત્યાં યુકેમાં. એને પણ 8 મહિના થઈ ગયા. બરાબર. બાકી તો અત્યારે તો હું આ બધો બિઝનેસ હું એકલી સંભાળું છું. હા. તમે એકલા આ બિઝનેસ જે છે તે સંભાળો છો. આની શરૂઆત શાંતિબેન તમે 3.5 વર્ષ પહેલા કરો છો. મારે બતાવવું છે એટલા માટે, અમે માત્ર જાહેરાત માટે નહીં, પરંતુ સ્ત્રી ધારે તો હું કરી શકે, તેનામાં કેટલી શક્તિ છે એ બતાવવું છે. પરંતુ એ પહેલાં આની શરૂઆત બહુ અઘરી હોય, બરાબર ને? અત્યારે ભલે આ બધું સારું લાગતું હોય, શરૂઆતમાં કેવો સમય હતો એ કયો? પહેલા તો સમય તો ભાઈ આજથી 10 વર્ષ પહેલાં તો અમારી ખૂબ આર્થિક પરિસ્થિતિ હતી કે અત્યારે હું એ પ્રશ્ન તો હું કહી જ નહીં શકું ક્યારેય, કે એ જો પ્રશ્ન હું કહું ને તો હું એક શબ્દ પણ બોલી નહીં શકું, કારણ કે મારી આંખમાંથી પાણી જ પહેલાં તો આવી જાય કે એ પહેલાંનો પ્રશ્ન. પણ ભગવાન બધી જે આગળ ધીમે ધીમે આજ મારી ઉંમર 11 વર્ષની મારી હતી ત્યારના હું ફક્ત કામ જ કરું છું. એમ કામ કરી ધીરે ધીરે પગાર ચડતી ગઈ. આ 26 વર્ષ તો મારા મેરેજને થઈ ગયા. અમે સુરત પણ 10 વર્ષ રહ્યા. 10 વર્ષ અહીંયા ટિફિન બનાવતી, લોજિંગ જમવાવાળા. પછી અમે 10 વર્ષ અહીંયા રહ્યા. પછી અહીંયા રણાવમાં 15 વર્ષ થયા. પણ ખૂબ મેં ઘરકામે પણ ખૂબ કરેલા છે ને. 3.5 પોણા 4 વર્ષ મારે આ સાડીમાં થઈ ગયું. એટલે એમાં મારે બહુ કે સારું, ઘરકામમાં બીજાના ઘરે કચરા પોતા ને એવું બધું બહુ બધું કરેલું છે. બહુ બધું કરેલું છે. હા, બહુ બધું ખૂબ કરેલું છે. આ 10 વર્ષ લગ્ન મેં કરેલું છે, તો 10 વર્ષ ઘરકામ. તો પછી આજે આ સાડીઓનો જે બિઝનેસ છે એની શરૂઆતમાં એનો વિચાર કેવી રીતના આવ્યો? તો મેં પહેલાં ભાઈ બધે ઘરકામ કરતી, તો એમાંથી મને પછી બ્લાઉઝ સીવતી હું. હું મશીન સિલાઈ કામ કરતી, તો 5 વર્ષ અમે એમાં સિલાઈ કામ કર્યું.
તો એમાંથી મને એમ થયું કે જો સિલાઈ કામ જિંદગીભર કંઈ આપણે સીવી ન હોય કે આપણે આંખોને પ્રોબ્લેમ થાય, આપણી કમરને પ્રોબ્લેમ થાય, એટલે મેં કીધું થોડીક સાડી લઈ આવું ને 2-3 બ્લાઉઝ સીવું ને 2-3 સાડી તો આપણું બને એક જોડે ચાલે એમ. પણ ખૂબ ઠાકોરજી દ્વારકાધીશની કૃપા મારા માથે કે અમારી કુળદેવી માતાજીની, વિદ્યાવાસી માતાજી કે નાથભાઈ માતાજીની ખૂબ મારા માથે મેર છે. એટલે કે આગળ ધીમે ધીમે હું પ્રગતિ કરતી ગઈ. પહેલાં તો જો હું લઈ આવી સામાન તો ખાલી 50,000થી જ મેં શરૂઆત કરી હતી. ધીમે ધીમે થોડુંક આમ ફારે થઈ કે હું વેસાય કે નહીં વેસાય એમ. હા, પણ ભગવાનની કૃપાથી મારે કે ઠાકોરજીની કૃપાથી મારે આગળ હું પગાર ચડતી ગઈ. આ 3.5-4 વર્ષમાં કે મારે સારું સફળ ગયું મારા ધંધા. અને બેન આમાં એવું હોય, ઘણા બધા બહેનો માત્ર આ સાડીઓનો બિઝનેસ જ નહીં, પોતપોતાના ક્ષેત્રમાં કોઈ બ્યુટી પાર્લરનું કરતું હોય, કોઈ સીવણ ક્લાસ કરતું હોય, વગેરે વગેરે ઘણી બધી એવી ક્ષેત્ર છે કે જેમાં બહેનો ખૂબ આગળ પડતા હોય. તો ખરેખર સફળતા આપણને અત્યારે એવું લાગે કે શાંતિબેને તો જમાવટ કરી છે, આપણે સાદી ભાષામાં એવું કહીએ, પણ એની પાછળ શાંતિબેનનું તપ હોય, શાંતિબેનની મહેનત. હજી અત્યારે અમીરભાઈ આજની તારીખમાં હું 24 કલાકની અંદર 17 કલાક કામ કરું છું. એવું 24 કલાકની અંદર 5 કલાક મારે ઊંઘવાનું, બાકી 17 કલાક મારે કામ જ કરવાનું. સવારે 4 વાગે જાગવાનું, રાતના 12 વાગે સુવાનું મારે. એવું. અને આ માલ લેવાને જે જવાનું હોય એ બધું 15 દિવસ ને 15 દિવસ. અત્યારે થોડીક ડાઉન સિઝન હોય કે સોમાહું હોય તો થોડુંક ઓછું જવાનું રહે. બાકી દિવાળી પછીથી ઓનલી 15 દી 17 દી 12 દી 13 દિવસ, મહિનામાં 2 થી 3 વખત જવાનું જ હોય. ને ખુદ જાતે જઈને જ હું લઈ આવું. કે એવું ઓછું કે મગવવાનું ઓછું ઘટતું હોય તો મગવી પણ લઈએ, પણ જવાનું વધારે એમ. ખુદ જઈને લઈ આવીએ ને એ આપણે પ્રમાણિકતા કે આપણે અહીં બધું આપણે હાલતું હોય એ પ્રમાણે જ લઈ આવીએ આપણે. કે આ લોકોને આપણે અહીં આ બાજુ હાડીનું જ વધારે છે એટલે આપણે ગમતી હાડી લઈ આવીએ, આપણે ખુદ જઈએ ને એટલા માટે. શાંતિબેન કેટલું ભણેલા છે? ભણેલી તો 7 ચોપડી ભણેલા છે. તો પછી ત્યાં બધું ખબર પડી જાય કેવો માલ હોય? હા, બધી ખબર પડી જાય. તો ધીમે ધીમે ખબર પડવા માંડે ને ભાઈ. ત્યાં તમારી પાસે સાડીઓ સિવાય બીજી કઈ કઈ વસ્તુ તમે રાખો? મારી પાસે સાડી છે, સણિયા છે, અસ્તર છે, પછી ડ્રેસ મટીરિયલ છે, ડ્રેસ, કુર્તી, પેર, એવું થોડું બધું નોર્મલ છે. દુપટ્ટા ને એવું થોડું બધું નોર્મલ છે. શાંતિબેન ઘરકામ કર્યા છે, ટિફિન સેવા ના કહી શકાય, પણ ટિફિનનું લોજિંગનું કર્યું છે તમે. ભાઈ પૈસા લઈને આપણે કોઈ ભીને જમાડ્યા હોય કોઈને. પરંતુ અત્યારે શાંતિબેનની ગાડી ટોપ ગેર માલે છે એમ કહી શકાય. તો આટલું બધું જે માલ છે, આપણે અંદાજે પર મંથ એટલે કે દર મહિને કેટલાકનું ટર્નઓવર કરતા હશો? સિઝન હોય ત્યારે તો 4-5 લાખનો અમે ભરી આવીએ માલ. પછી ઓછી સિઝન હોય એટલે ઓછું હાલતું હોય. સિઝન ચોમાસામાં થોડીક ડાઉન સિઝન હોય, બાકી મેરેજ સિઝન, લગ્ન સિઝન હોય એટલે થોડુંક વધારે હાલતું હોય. તો વધારે હાલતું. અને શાંતિબેનનું કેવું હાલે છે કે અત્યારે હજી તો સવારના 9-9:30 વાગ્યા છે, ત્યાં તો આજે પાછળ તમે જે ગ્રાહક છે, અને એક વખત પૂરેપૂરી ઈમાનદારીથી શાંતિબેન આપણે સવારે આજની તારીખે સવારે 8 વાગે નક્કી થાય છે કે શાંતિબેન અમે તમને મળવા આવીએ છીએ, 9:30 અમે અહીંયા પહોંચીએ છીએ. ને આને કોઈને ફોન કરીને આપણે કોઈ ગ્રાહકને બોલાવેલા નથી, પરંતુ આજે તો શરૂઆત છે. હજી જેમ સૂરજ તપશે એમ ગ્રાહક વધશે. બરાબર? તો શાંતિબેન સુરત લેવા જતા હોય ત્યાંથી એટલો બધો માલ પછી ટ્રાન્સપોર્ટિંગ કઈ રીતના કરો છો? અમારે ભાઈ ટ્રાવેલ્સમાં આવે, યદુનંદન ટ્રાવેલ્સ છે. બરાબર. ડેઇલી સર્વિસ છે, પોરબંદરથી સુરત, સુરતથી પોરબંદર. ને જો અમીરભાઈ હું આ પ્રશ્ન તમને કરતી હોય, તમે મને પૂછતા હોય, તો જો આ મારા ધંધાની અંદર જો મને મદદ જો રૂપી થતા હોય છોકરા, તો આ યદુનંદન ટ્રાવેલ્સના પરિવાર, આખા પરિવારના છોકરા, રમેશભાઈ છે, આપણે રમેશભાઈ છે, રામભાઈ છે, નારાયણભાઈ છે, સુરેશભાઈ છે, આ બધા જયેશભાઈ છે. આ ખૂબ એટલે ખૂબ કહું ને મને સાથ સહકાર અમારા ધંધામાં પહેલાં હું એનો આ ખૂબ આભાર માનું કે એ મને મારો સાથ સહકાર આપે. કે મારા એટલા બધા પાર્સલ હોય, 20 પાર્સલ હોય, 18 પાર્સલ હોય, એની ખુદની બસમાં મને લઈ આવે, ત્યાં ચડાવે, અહીંયા ઉતારે. કે હું યદુનંદન પરિવારનો પણ હું ખૂબ એનો કહું ને કે એનો આભાર માનું કે હંમેશા માટે એવો મારો સાથ સહકાર એ લોકો મને આપતા રહે. એટલે બસ. અને આ બધી વસ્તુઓ ઘરે બેસી જે બહેનો પોતાના કોઈ પણ એને ગમતો વિષય હોય તેમાં કંઈ કામ કરવા માગતા હોય, તેમાં આગળ વધવા માગતા હોય, શાંતિબેન તમે શું કહેશો? હા,
તો હું તો ભાઈ એમ કહું કે બહેનો કોઈ બી બહેનોનો સપોર્ટ કરું કે ગમે ત્યાં બહેનો દીકરી ગમે ત્યાં કમાવી જ જોઈએ એમ ને બેન દીકરી આપણે દીકરી હોય અથવા વહુ હોય કે આપણી બેન હોય જો ખુદ કમાતી હોય ને તો એક અમીરભાઈ કોઈ દી મૂંઝાય નહીં ક્યાંય કે હું તો બધા ગ્રાહકોને આ મારા જયેશભાઈ ને શાંતિબેન વિડીયા ઉતારવા આવે ને એના વિડીયા જોઈને ખૂબ માણસ મને ફોન કરે કે બેન મને તમે આમાં શીખવાડો તો ખૂબ બધાને ને હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ જે વ્યક્તિને હું મારા આંગળી સીંધવાથી ઈ લોકોને રોજીરોટી મળે એવું હું પ્રાર્થના કરું કે આખા ગુજરાતમાંથી તો ફોન આવે પણ બહારથી પણ બહુ ફોન આવે ને ઘણા બધાને પણ મેં આવી રીતના મેં એને ધંધો પણ શીખવાડ્યો એ લોકો ફોન કરીને મારો ખૂબ આભાર ભાઈ માને ત્યાં કહું ખૂબ આભાર. અને આ વિડીયો દ્વારા શાંતિબેનને આપણે એમનું જે કામ છે એ જે આ કંઈક વ્યવસાય કરે છે તે પણ તમારા સુધી પહોંચાડ્યો છે અને સાથે સાથે અમારા દરેક વિડીયોમાં કંઈક ને કંઈક વિટામિન હોય, કંઈક ને કંઈક સંદેશ હોય કે જેનાથી માણસને ક્યાંક પ્રેરણા મળે કે કોઈને પણ શાંતિબેન જેવું કામ હશે તો શાંતિબેન આપણને એમના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપશું. આ માલ લેવો છે, આ સાડીઓ લેવી છે, સાડીઓ વિશે કઈ માહિતી કાંઈ તમારે ઘરે બેઠા જોઈતી હોય શાંતિબેન આવશે, આપશે. અને શાંતિબેનનો સ્વભાવ એવો છે કે શાંતિબેન હારે ફોનમાં વાત કરશો એટલે તમારે અહીં ખેંચાઈને આવવું જ પડશે કારણ કે તેમના અવાજમાં આ ખાસ કરીને સ્વભાવ આવા વિષયોમાં બહુ કામ કરતો હા છે. ને ભાઈ કોઈ પણ આપણી પરિસ્થિતિ જેવી કઠણ હોય ને કોઈ આપણે મદદનું કહે તો કેમ ન કરીએ, મદદ કરવી જ પડે મદદ એમને. પણ હજી પણ કહું કે હજી મારા જેવી કોઈને પણ મદદની જરૂર હોય તો ગમે ત્યારે સ્ક્રીન ઉપર નંબર હશે મને ગમે ત્યારે ફોન કરજો ત્યાં કે ગમે ત્યારે મારાથી બની એટલી તમારી મદદ કરી હું પણ. મિત્રો શાંતિબેન હારે વાત કરી અને તેમને આજે ગ્રાહક છે બધા ઘરાક જે છે તે જે અહીંયા સાડીઓ લેવા આવ્યા છે અને આપણે તેમની સાથે વાતચીત કરશું. ખરેખર શાંતિબેનને અહીંયા કેવો માલ છે, કેવી વસ્તુ રાખે છે, કેવી સાડીઓ રાખે છે, કેવી વેરાયટીઓ છે એના વિશે વાતો કરશું. પણ સૌથી પહેલાં હવે આપણે રિવ્યૂ ગ્રાહકના લેશું કારણ કે અમે શાંતિબેન એકબીજાના વખાણ કર્યા કરીએ એ સારું ના કહેવાય. હવે જે અહીંયા આવે છે એ લોકો શાંતિબેન વિશે અને તેમના માલ વિશે માહિતી આપશે. આમ તો લીલુબેન જય શ્રી કૃષ્ણ. લીલુબેન અમારા ઘણા બધા વિડીયોમાં જે છે તે આવ્યા છે, ઘણા બધા વિડીયોમાં તેમના કીર્તનો આપણે સાંભળ્યા છે ને શાંતિબેનના પાડોશી છે. લીલુબેન અહીંયા કેવો માલ મળે છે, કેવી વસ્તુ મળે છે એની થોડીક વાતો કરો, હાવ સાચી કરજો. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. આજે શાંતિબેન છે એ આમ તો મારા બેન જેવા છે, અમે બે બહેનો છે અને અમારી બાજુમાં જ છે. અને ખરેખર જોઈએ ને તો અમારા આટલા ઇલાકામાં કે એટલા પ્રખ્યાત છે કે બધા શાંતિબેન સાડીવાળાના નામથી ઓળખવા માંડ્યા હવે કે શાંતિબેન કોણ તક શાંતિબેન સાડીવાળા. અને શ્રીજી સાડી નામથી શાંતિબેનનું આ કલેક્શન છે. અને ખરેખર તમે મોટા શોરૂમમાં જાઓ ને ત્યાં પણ એટલી વેરાયટી જોવા ન મળે, એટલી વેરાયટી. અને ગ્રાહક કોઈ આવે ને તો ખાલી ભેગા આવ્યા હોય ને એને લેવાનું મન થઈ જાય કે ખરેખર આ સાડીનું એમ કે એટલી વેરાયટી અને ખૂબ જ સરસ. અને આપણે રિઝનેબલ ભાવ કહીએ કે ભાવ પણ એટલામાં મળી જાય. તો એવી રીતે ક્યાંય બહારથી ખેંચાય અને માણસો છે એ શાંતિબેનને ત્યાં આ સાડી લેવા આવે છે. એ તો આપણે જોઈએ સ્ક્રીન ઉપર કે આ બેનો લે છે. તો ખરેખર શાંતિબેનનો સ્વભાવ સારો છે, સ્વભાવને લીધે પણ આપણું થોડુંક માણસોને ખેંચાણ થાય. એટલે આવી રીતે શાંતિબેનનું ખૂબ જ સરસ કલેક્શન છે. તો જરૂર એકવાર મુલાકાત શાંતિબેનની જે દર્શક મિત્રો જોતા હોય એ પણ લેજો. અમારી જે આ વાતો છે કદાચ એવું બને કે અહીંયા બેને કીધું કે બેનો અહીંયા કોકની હારે આવ્યા હોય અને પણ શાંતિબેનનું કલેક્શન એવું છે. શ્રીજી સાડી રાણાવાવ મેર સમાજની એકદમ બાજુમાં છે, અબોટી બ્રહ્મ સમાજની પણ બાજુમાં કહી શકાય. અને તમે એમ જોવા આવ્યા હોય તો તમને એમ થાય કે બહેનોને ખાસ કરીને આ બહેનોનો વિષય છે એટલે એમ થાય કે અહીંથી ખરેખર લેતા જ જાય. પરંતુ શેખ જુનાગઢથી અહીં ધક્કો થયો હોય તો શાંતિબેનમાં કુછ તો હે. બરાબર બેન, તમારું નામ કહેજો. મારું નામ મંજુબેન. માઇક લઈ જાઓ તમારી પાસે. મારું નામ મંજુબેન છે અને અમે જુનાગઢથી આવ્યા છે. અહીં લગ્ન પ્રસંગમાં આવેલા હતા પણ બેનનું નામ સાંભળ્યું ને બોર્ડ જોયો એટલે સાડી માટે આવ્યા, સાડી લેવા માટે. કેવું લાગે છે? બહુ સરસ છે સાડી. આવી અમારા જુનાગઢમાં હજી અમે નથી જોઈ. હા, સસ્તી એટલી પાછી રિઝનેબલ ભાવમાં. જે આપણે મોટા શોરૂમમાં જતા હોય ત્યાંના ભાવ હાઈસ હોય. હા બિલકુલ, એટલે રિઝનેબલ ભાવમાં છે. અને આપણે
બધાને એક બેન આગ્રહ કરશું કે મોટા શોરૂમોમાં એમાં તો ઘણા બધા એમને જાત- ખર્ચા હોય ઉપર હા, AC AC હોય. પંખા હોય, લાઇટો હોય, 5-25 માણસો હોય, એના અને પગાર શાંતિબેન કાઢતા એકલા જ હોય. 17 કલાક આપણા માટે કરી કરી લઈએ એટલે જે એક્સ્ટ્રા આની ઉપર જે ચાર્જ લાગે એ નથી લાગતા એટલા માટે રિઝનેબલ છે એનો અને ભાવ. બહેનોને ખાસ કરીને અમે તો આવા વિડીયોથી ભલામણ કરીએ કે આવી જ વસ્તુઓની મુલાકાત લ્યો. આપણે કઈ મોટા શોરૂમમાં જવાની જરૂર નથી ત્યાં જે માલ આપણે મળતો હોય એ જ માલ મળે સાંઈ તમને પણ. અહીંયા અડધી પોણી કિંમતમાં મળતો હોય તો આપણે આપણે લઈ લેવાય લઈ ખરેખર. લેવાય. અને અહીંયા ઓચિંતા મળ્યા છે ને ઓચિંતું જ આ બધું જે કાર્યક્રમ છે તે ગોઠવાઈ ગયો છે. આપણે બીજા એક બેન છે હાલે. અમારે બેનને આપો. બેન તમારું કયું ગામ છે? મારું ગામ છે જુનાગઢ, ઓમ તંદુસરના છે. હા તમે જુનાગઢથી જ આવો છો હા, કાં? જુનાગઢથી જ આવ્યા છે અમે લગ્ન કરવા આવ્યા બાજુમાં, અને અમે શાંતિબેનના વિડિયા બહુ જોયા અને અમને સાડીઓ બહુ ગમ્યું એટલે અમે સાડીઓ લેવા માટે આવ્યા. શાંતિબેનને અહીંયા આવ્યા પછી કલેક્શન કેવું લાગ્યું તમને? અમને સારું લાગ્યું. એવું વિડિયા જોઈને તમે ત્યાંથી આવ્યા છો હા. અને તમને અહીંયા આવીને મજા આવી છે, હા, મજા આનંદ આવી. આવ્યો છે. અને હજી તો આ ખાલી સેમ્પલ, કારણ કે અમે શાંતિબેનને અત્યારે કામ નથી કરવા દીધું, અમે ખોટી કરી છે. પરંતુ હજી આ જે આખું કલેક્શન છે એ શાંતિબેન એમને બતાવશે. શાંતિબેન આપણી પાસે ક્યાંથી ચાલુ થઈને ક્યાં સુધીની કિંમતની સાડીઓ છે ઈ કે? મારી પાસે 250 થી શરૂ થાય, હા. પછી અહીંયાથી આગળ આપણે 300, 400, 500, પછી 1000, 1500, 2000, 2500, હા. પછી બાંધણીની રેન્જ એવી હોય, 4000, 5000, હા. 3000, 3500, એમાં બહુ સારું 3500, 4000, 5000 લગન હોય. હા હા પણ હાડી તો નોર્મલ બધી 250, 300, 500, 700 સાદી ઘરમાં પહેરવાથી ચાલુ થઈ અને વરરાજાની મમ્મીને પહેરવી હોય એના માટેની સાડી મળી જાય આપણે ત્યાં. બરાબર ને? મળી જાય, હા. આ બધી શાંતિબેન સાડીઓ રાખે. લંગડી પટા હમણાં અમારા જુનાગઢમાં બહુ હાલે. બહુ હાલે. આ કયો છે લંગડી પટ્ટો? લંગડી પટો અમારા જુનાગઢમાં અટાણે તમે જેને જો ને એને આજ શોરૂમમાં ડબલ ભાવ દઈને અમારે બાયુ જુનાગઢની લઈ આવે છે. 5,000, 10,000 હા. જેવી સાડી જેવી સાડી. અને શાંતિબેનનો ભાવ હાવ નોર્મલ છે. એટલે તમને ભાવમાં ડિફરન્સ લાગ્યો છે એવું? પૂરેપૂરો. પૂરેપૂરો લાગ્યો છે. અને શાંતિબેન એવું કઈ આપણે બીજે બધા વધારે લઈએ છે તો આપણે એના આરે કરવું એવું કઈ કરતા નહીં જેમ એવું કોઈ બધા વેચાઈને લોકો આવે છે, કોઈ 2000 ના નફામાં એક હાડી વેચે, આપણે 500 ના નફામાં 4 હાડી વેચીએ. એટલે આપણે હરખું જ થઈ જાય. બરાબર ને? અમીરભાઈ તમારા બૈડાની અંદર એક ગામ એવું નથી કે આ મારે ઘર નથી આવતું એમ. જી. ઓકે, બધા ગામ, પછી આ બાજુ માધુપુર લગન અને કુતિયાણા જિલ્લો, એક ગામ એવું નથી કે મારે ઘેર નહીં આવેલું હોય. હમણાં તો યુકે થી પણ બહુ આવે, યુકે થી લોકો મારા વિડીયો જોયેલો હોય ને, યુકે થી પણ બહુ આવે મારી મુલાકાત લેવા. જી જી બહુ સરસ બેન. આમ તો વાતો કર્યા કરીએ તો આટલા બધા બહેનો વચ્ચે વાતો કે ડૂકે એમ જ છે. બરાબર? પણ તમે બધા જુનાગઢમાં શું કરો હોય કયો? બધા એટલા હારે થઈ ગયા છે અમે સત્સંગમાં અહીંયા આવ્યા એટલે બધા હારે છે. એવું? આમ તો આપણે ઘણી બધી કહેવત છે કે બહેનો મળે તો આમ વાતો કરે ને તેમ વાતો કરે ને વગેરે વગેરે ઘણી બધી જોક ને આમ તેને આપણે સાંભળતા હોય. પરંતુ ખરેખર એવું નથી હોતું. બહેનો જ્યારે મળે ત્યારે સારી વસ્તુઓ પણ સત્સંગ કરતા હોય, કીર્તન કરતા હોય. અને આજે આ જુનાગઢથી જે બહેનો આવ્યા છે ત્યાં સાડીઓ તો એની ખરીદી માટે તો આવ્યા જ છે, પરંતુ તેઓ એમ કહે છે કે તેઓ ખૂબ સરસ મજાના કીર્તન પણ કરે છે. અને કીર્તન અમને મળે એટલે અમે એકેય મોકો ખરેખર જવા દેવા માંગતા નથી. એટલે બેન તમને જે ગમે એવું એક સરસ મજાનું કીર્તન આપણે શાંતિબેનના ઘરે બેસીને કરીએ. અયોધ્યાવાસી કેવા શું જનકપુર જાનમાં જાસું. અયોધ્યાવાસી કેવા શું જનકપુર જાનમાં જાસું. રાજા દશરથ જેવા પિતા શ્રી રામના, રાજા દશરથ જેવા પિતા શ્રી રામના. કૌશલ્યા જેવા એના માતા જનકપુર જાનમાં જાસું. કૌશલ્યા જેવા એના માતા જનકપુર જાનમાં જાસું. ભરત શત્રુઘ્ન જેવા વીરા શ્રી રામના, ભરત શત્રુઘ્ન જેવા વીરા શ્રી રામના.
લક્ષ્મણ જેવા એના બંધુ જનકપુર જાનમાં જાશું લક્ષ્મણ જેવા એના બંધુ જનકપુર જાનમાં જાશું વશિષ્ઠ મુનિ જેવા ગુરુ શ્રી રામના વશિષ્ઠ મુનિ જેવા ગુરુ શ્રી રામના યજ્ઞના કામ દીપાવશું જનકપુર જાનમાં જાશું યજ્ઞના કામ દીપાવશું જનકપુર જાનમાં જાશું ઢોલ નગારાને શરણાયું વાગશે ઢોલ નગારાને શરણાયું વાગશે એવા જિંત્ર વગડાવતા જાશું જનકપુર જાનમાં જાશું જિંત્ર વગડાવતા જાશું જનકપુર જાનમાં જાશું અયોધ્યાવાસી કેવાશું જનકપુર જાનમાં જાશું અયોધ્યાવાસી કેવાશું જનકપુર જાનમાં જાશું સર્વે જાનડીયું સાથે મળીને સર્વે જાનડીયું સાથે મળીને મંગળ ગીત આપણે ગાશું જનકપુર જાનમાં જાશું મંગળ ગીત આપણે ગાશું જનકપુર જાનમાં જાશું સર્વે જાનૈયા સાથે મળીને સર્વે જાનૈયા સાથે મળીને લચપતા લાડુ આપણે જમશું જનકપુર જાનમાં જાશું લચપતા લાડુ આપણે જમશું જનકપુર જાનમાં જાશું રામને પરણાવીને અયોધ્યા આવશું રામને પરણાવીને અયોધ્યા આવશું સાથે સીતાજીને લાવશું જનકપુર જાનમાં જાશું સાથે સીતાજીને લાવશું જનકપુર જાનમાં જાશું માતા કૌશલ્યા તો રામને રે પોખશે માતા કૌશલ્યા તો રામને રે પોખશે દશરથના હૈયા હરખાશે જનકપુર જાનમાં જાશું દશરથના હૈયા હરખાશે જનકપુર જાનમાં જાશું સીતાજી તો કુમકુમ પગલા પાડશે સીતાજી તો કુમકુમ પગલા પાડશે માતાજીના હૈયા હરખાશે જનકપુર જાનમાં જાશું માતાજીના હૈયા હરખાશે જનકપુર જાનમાં જાશું રામના લગન જે કોઈ ગાશે રામના લગન જે કોઈ ગાશે વૈકુંઠમાં વાસે નો થાશે જનકપુર જાનમાં જાશું વૈકુંઠમાં વાસે નો થાશે જનકપુર જાનમાં જાશું અયોધ્યાવાસી કેવાશું જનકપુર જાનમાં જાશું અયોધ્યાવાસી કેવાશું જનકપુર જાનમાં જાશું બોલો રામચંદ્ર ભગવાનની જય બોલો લીરબાઈ માત કી જય મિત્રો જ્યારે ખરીદીની વાત આવે સાડીઓની વાત આવે કપડાઓની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણને કોકના ને કોકના લગ્ન કોઈની ને કોઈની જાન કોઈની ને કોઈની સાંજી એવું મગજમાં આવે પરંતુ બેને ભગવાન શ્રી રામની જાન જોડી દીધી ખરેખર અને આનાથી વિશેષ અવસર આનાથી વિશેષ આનંદ કદાચ બીજો કોઈ ના હોઈ શકે ભક્તિ અને ભાવ આ બે સાથે મળી અને બેન જે કામ કરે છે અને એમાં એમને ખૂબ સફળતા મળે. શાંતિબેન તમે પણ આમાં હંમેશા પ્રગતિ કરતા રહ્યો અને સાથે સાથે જે મધ્યમ વર્ગ બહેનો છે કે જે થોડોક જેનો હાથ આપણે કહેવાય ને તંગ હોય એવા લોકોને આ જ ભાવમાં અને આ જ રીતના રિઝનેબલ તમે આવો માલ પૂરો પાડતા રહ્યો અને દરરોજ આગળ વધતા રહ્યો એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું.
ભાઈ નાના માણસનો તો હું પહેલાં જ સપોર્ટ કરી એમનો. કોઈ પણ હજી પણ જયેશભાઈના પણ વિડીયામાં મારું બોલેલું છે ને તમારા પણ વિડીયામાં હું બોલું કે કોઈ પણ નાના માણસ ગમે ત્યારે મારી મુલાકાત કરે, એની દીકરીના લગ્ન હોય, દીકરાના ભલે લગ્ન હોય, પણ નાના માણસ માટે હંમેશાને માટે હું એક પૈકે ખડી ઊભી રહીશ. અમારો ધક્કો સફળ. કોઈ નાના પરિવારમાંથી કોઈ દીકરીનો પ્રસંગ હોય તો વધુ નફો ના લેતા ખૂબ વ્યાજબી ભાવે શાંતિબેન જે છે તે માલ પૂરો પાડશે અને આવા નવા સત્કાર્યો કરતા રહીએ. સ્વાર્થ અને પરમાર્થ બેય થતું રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.